જય માતાજી દોસ્તો, હાલો આજ આપણે ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ કર્યું છે. હાલો એમ કરીને આંટો મારવો હશે, ઘઉંમાં પાણી પાવાનું ચાલુ કર્યું છે. વાદળા થાય પવન અટણ ઓછો પાઈ દેવી એક પણ પાઈ દેવું. જો અમારા ઘઉં જો આવડા થયા 5 ફૂટનો ક્યારો બનાવ્યો છે. એમાંથી એક વસાળાનો દાંડવું બંધ કરી દીધું. ઘઉં પારવા ઘાટા બહુ નથી ભાઈ, અને સે જબરા થઈ ગયા છે. ઘઉં જબરા છે. દેશી ખાતર ભર્યું, દેશી ખાતર 1 ફેરું ડીએપી નાખ્યું, 2 ફેરું યુરિયા. અને આ છેલ્લું પણ છે. અટણ પવન બહુ નથી, વાદળાની તૈયારી, વાદળા જ છે, પવન નથી એટલે પાઈ દેવા. ઘઉં બધી ડુંડી બધી આવી ગઈ છે, ડુંડી બધી આવી ગઈ છે. આ ડુંડી આવી ગઈ, ડુંડીઓ લાગત છે, ડુંડીઓ લાગત નીકળી ગઈ છે. એક પણ વસાળ જો આટલું આ ખાલું રહી ગયું. જોઈ ભાઈ આમ દેખાય, આમ હોર આ હોર પટો રહ્યો ને, આ દાંડું કાઢેલો અને આ ક્યારાનો ભાગ છે. જેમ પારો હોય ને એમાં ઘઉં આડા ઓછા પડે. ઘઉં પારો હોય ને થૂંપડા થાય એટલે પડે નહીં બહુ. હાલી કાનપુર દેખાતી જો આટલું હોરમાં પાઈ દીધું. અને હવે ઘઉંની ડુંડીઓ માપસર થઈ ગઈ. જોઈ જતો ડુંડીઓ જબર્યું છે, નાનક્યું નથી. ડુંડીઓ નાનક્યું નહીં, જબર્યું. મૂળા દેશી ખાતર નાય છે બરો, હાસું તો દેશી ખાતર અને ડીએપી. માળની છે, માળની જરાય. અને ઘઉં નનકાની જબરા થઈ ગયેલા.